હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો જો અહીંયા સવારના વાગી ગયા છે 6. તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અહીંયા જો અહીંયા થેપલા બનાવી દીધા છે આટલા બધા. ચા નાસ્તા માટે અને બાળકોને લંચમાં લઈ જવા માટે બનાવી દીધા છે. જો અહીંયા કાવ્યા, અનુષ્કા અને દ્રષ્ટિ પણ લખવા માટે બેસી ગયા છીએ. काव्या कह गई? काव्या चाय नाश्ता करके फिर वापस से सो गई है. ઊભી થાય ને નવડાવું. અહીંયા જો દ્રષ્ટિને અત્યારે એક્ઝામ આવી રહી છે એટલે એને સ્કૂલમાં નથી જવાનું અને અનુષ્કા રેડી થઈ ગઈ છે. હા, 2 દિવસ બાકી છે હવે. દાળ ચોકનું છે હાથ છે ને तो गाइस देखो हमारी भूल नाश्तो पैक થઈ ગયો છે. કાવ્યા પણ તૈયાર થઈ ગઈ છે. અહીંયા તો સ્કૂલ જવાની તૈયારી થઈ ગઈ છે. કાવ્યા નાખી દે. તો 10 વાગી ગયા છે અને અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. બધું કામ પતી ગયું છે અને કપડાં ધોઈ રહ્યા છે. હવે મારે બનાવવાનું છે જમવાનું. તો જો જમવામાં શું બનાવીશ ખબર નથી પડતી. અહીંયા મેથીની ભાજી ધોઈને સૂકવી નાખવાની છે. ધોઈને રાખી છે એટલે સૂકવી દઈએ તો કસૂરી મેથી મળી જાય. અને અહીંયા જો દાણાની ચટણી બનાવવાની છે. વિરાટના પપ્પા અહીંયા લાવ્યા છે, બ્રેડ લઈને આવ્યા છે એટલે કીધું છે કે સેન્ડવિચ બનાવી રાખજો. આજે સેન્ડવિચ બનશે તો એના પર દાણાની ચટણી બનાવવી પડશે. દાણાની ચટણી બનાવી રાખીએ પહેલાં અને પહેલાં સૂકવી દઈએ તાપમાં તો સૂકી જાય. અને રાખીએ તો જો અહીંયા વિરાટના પપ્પાએ આ ટોકરા પેન્ટ કાઢી રાખ્યા છે. બધા એક્સટ્રા એક કરી દીધા છે. 1 2 3 4 5 નવા પેન્ટ છે. ડાઘો હજુ પડ્યો નથી. વિરાટને ઉઠીને ટીવી જોવાનું સૂકવી દઈએ. દ્રષ્ટિ ઓઢની પતરી હા સૂકવી દઈએ. હા આ મૂકવાનું છે મેથી. परी कर दे दी छोटी छोटी. तू भी था आगे आ बाजू होती थी. ये तो खाली कसूरी मेथी कसूरी मेथी
કોઈક દિવસ નાખવા ચાલે ને કહીને મેથીનો ભાવ વધી જાય તો વધી જ જાય ને. તો જો એમાં ગલગોટો મસ્ત ખીલી ગયો છે. લીમડી દેખો આ છે ને હું મારી મમ્મી ઘેરથી લાવેલી. આટલી મોટી હજી થઈ રહી છે. નવી જાતના રમકડા જો કેટલી લાંબી કરી દીધી છે. 1 2 3 4 5 અહીંયા ટેમ્પો આવી ગયો છે પછી વધારે કહે જાય ને એટલે એક રમકડું લાવવાનું. એવું બનાવવાની છે દાણાની ચટણી. તો દાણા ધોઈને પછી ચટણી બનાવી નાખીએ. સેન્ડવિચનું ઓ નહીં બેટા આવતું. કઈ જોવું છે તાર? અહીંયા જો મેં બટાકા પણ બાફવા માટે મૂકી દીધા છે અને અહીંયા ચટણી પણ મારી થઈ ગઈ છે તૈયાર. મસ્ત ગ્રીન બટાકા બફી જાય એટલે આપણે તેનો મસાલો કરી નાખીએ અને બધા આવે એટલે પછી સેન્ડવિચ બનાવી નાખીએ. મસ્ત મસાલો મારો જો રેડી થઈ ગયો છે અહીંયા. અને અહીંયા બધી સામગ્રી પણ લઈ લીધી છે. ગ્રીન ચટણી લીધી છે, અહીંયા કેચઅપ લીધું છે અને બ્રેડ પણ લીધી છે. અને અહીંયા જો નવું મશીનનું આજે ઉદ્ઘાટન પણ કરવામાં આવે છે. જૂનું છે ને થોડું બગડી ગયું છે એટલે આ નવું મશીન લાવ્યા હતા. એમાં આજે બનાવી જોઈએ કે કેવી બને છે. તો બી પતિદેવ આવ્યા નહીં એટલે આવે એટલે બનાવીએ. અને છોકરા તો હજુ 2 વાગે આવશે. પહેલાં પતિદેવને બનાવીને ખવડાવી દઈએ પછી બાળકો માટે બનાવીશું. તો ચાલો આજે નવા મશીનનું ઉદ્ઘાટન કરીએ. કેવી બને છે બધું જોઈએ. તો ગાઈસ મશીન તો મસ્ત છે અને એનો વાયર થોડો ટૂંકો પડે એવું લાગે છે કેમ કે વાયર આટલો જ આપ્યો છે અને મારે બોર્ડ થઈ છે. તો વાયરનો કંઈક જુગાડ કરવો પડશે. નીચે કશે મૂકીને પછી મૂકવું પડશે મશીન. જૂના મશીનમાં તમારે બહુ લાંબો વાયર હતો પણ આ નવા મશીનમાં થોડો નાનો આવ્યો છે. તો કંઈક જુગાડ કરીએ. તો દેખીએ હવે જુગાડ. ડબ્બા મૂકી દીધો છે અને ડબ્બા પર પછી મશીન મૂક્યું છે. તો સ્વિચ પણ મેં બંધ કરી દીધી છે કેમ કે થઈ ગયું છે. જો મસ્ત સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે. ચાલો કાઢી લઈએ. મસ્ત ક્રિસ્પી થઈ છે. જો બહુ મસ્ત થઈ છે. તો પહેલાં તો આપણે દ્રષ્ટિને યાદ કરીએ કે કેવી લાગે છે. કેવી લાગી? બહુ મસ્ત. ખાતો ખરી પહેલાં ખાધી તો ખરી. કેચઅપ નહીં જોઈતું? લેતા કેચઅપ થોડું. તો ગાઈસ અહીંયા પતિદેવ આવી ગયા છે અને જો હવે સાંજનો પ્રોગ્રામ છે કે પાણીપુરી ખાવી છે. અહીંયા ખાટી મીઠી ચટણી અને પાણીપુરી પણ આવી ગયું છે. પાણીપુરીનો મસાલો પણ આવી ગયો છે. અને કાલે છે મહાશિવરાત્રી તો તેના માટે શક્કરિયા પણ આવી ગયા છે. જુઓ અને આમાં છે વિરાટ માટે દ્રાક્ષ. તો આ બધું આવી ગયું છે. તો કાલે મહાશિવરાત્રી છે એટલે અમારે અહીંયા છે ને શક્કરિયા બાફીને બધા ખાય છે. તો તેના માટે શક્કરિયા આવી ગયા છે. અહીંયા અમારી બીજી સેન્ડવિચ પણ રેડી થઈ ગઈ છે. તો ચાલો કાઢી લઈએ. જો અહીંયા શરબત બનાવી રહી છું અનુષ્કાની ફરમાઈશ પર. અનુષ્કાને શરબત પીવો છે. અહીંયા ખીચડી બી બનાવી દીધી છે. તો સાંજના વાગી ગયા છે જો અને જમવાનો ટાઈમ થઈ ગયો છે.
અનુષ્કાને શરબત આપી દઉં અને હું પણ પીલો જોડે જોડે. તો આજે તો મહેમાન બધા ખાસા બધા આવ્યા હતા એટલે બપોરે જતું રહી ખબર ન પડી.